સામાયિક. નંતી હાથ જોડી કહું ન કરશો કોઈની બદબોઈ ન આરાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ ન ઓ અપરાધક કડી માનવ કરો દુર્ભૂર પક્ષોનું પુરાવા સર્વે સંયોગિક દેહાંતે કોણ છે કોનું ઉભા જ્યાં પક્ષના ક્લેશો તે સ્થાને ક્યાં મળે ભગવાન ઉખેડો ભ્રાંતિના પડડો કહે છે ખુદ પ્રગટ ભગવાન જીવાત્મા માત્ર પક્ષાતીત ફકત છે ભિન્ન પ્રકૃતિ અરૂપ આત્મા જ લિંગાતીત પ્રમાણુ માત્ર પૂરગલી રૂપાળા રીંગણા જેવા ઉપર ધોળા મહી કાળા ભરી ભેજે બટેકારાય ભસે કૂતરા અહમ વાળા નથી ભેંસોયા કૂતરાને કદી કરતા પદીનું ભાન ચલાવું આખી દુનિયા હુજ મનુષ્યનું મૂઢ મન વિજ્ઞાન અપદની થોડી ઠંડકમાં સ્વપદમાં કાયમી ઉકળાટ પ્રભુને પૂરી ભંડકમાં દીધા તાળા ને પૂછીએ કાટ નથી ખંડન નથી મંડન નથી કરતા અમે ટીકા જ્યાં ભ્રાંતિ કાયમી ભાંગે ત્યાં નિશ્ચલ મોક્ષના સિક્કા પડી કાળે મનુષ્યોને નથી સુજ દેખીને વર્તન અને તેથી જ બોલ્યા છે પ્રગટ પરમાત્મા ભગવન ન આરાધક થયા તો ભલે વિરાધક બનશો ના કોઈ. વિકારાનજી, યસ. જો આપણે હવે આગળ જઈએ. પક્ષનો આપણો ભાગ જોયો. અપરાધ એટલે અવિનય, અવર્ણવાદ, અપરાધ, અવિનય નહીં, પક્ષ નહીં. પક્ષપાત અટકવું પડે છે. પક્ષપાતીએ નિષ્પક્ષ થયા એ મોક્ષે જાય. બધામાં શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા દર્શન કરીએ. કોઈનો એ વ્યવહાર પેકિંગ ખોલીને શુદ્ધાત્મા જોઈ લેવાનું કીધું. એ બધા જ પેકિંગ જેમાં ભગવાન માલ સ્વરૂપે છે તેમને આપણે જોઈ લઈએ. બીજા પેકિંગ જેમાં ભગવાન નથી તેને આપણે કઈ કામ નથી. એનું જે ઔપચારિક કામ હોય એટલું લેવાનું, એની પાછળ પડવાનું નથી. એટલે ધીમે ધીમે આપણે એવી રીતે નિષ્પક્ષ થતા જઈએ. જે કીધું છે ને
દાદાના જ્ઞાન થકી દેખાઈએ છે ઉજળા, નથી હજી સાફ થયા કાયાના કપડા. એટલે રૂપાળા રીંગણા જેવા બહાર છે, પણ ઉપર ધોળા અને મહી કાળા. આવું છે. આપણે તો કવિરાજે ઉપમા પણ એટલી સરસ આપી છે. ભરી ભેજે બટાકા રાય, બસે કૂતરા અહમ વાળા. એટલે હું કઈક છું કરીને જીવે છે, તે સામ સામે બધા તકરાર, ક્લેશ, કડાપો થયા કરે. પછી બહુ સરસ કીધું. શું કીધું? ચમેલી મોગરા બંને સ્વભાવે રંગથી જુદા, છતાં શોભે છે ઉદ્યાને, જીવન માણે છે રહી મૂંગા. જગત સાપેક્ષ હોવાથી જ્યાં આશક્તિ છે ત્યાં દોષ, દુઃખ. એટલે આ રીતે આપણે હવે કપડાં ધોવા બેસી જાવ બસ. એટલે આ મન, વાણી, કાયા જ્યાં જ્યાં કોઈને દુઃખદાયી થાય છે, કસાય કૃપાથી ગયા, એટલે કસાય કૃપાથી નીકળી ગયા, એટલે વ્યવહાર શુદ્ધ થયો. મોક્ષે જવા માટે વ્યવહાર આદર્શ જોઈશે. એટલે સાચું ખોટું ન જોતા, કોઈને દુઃખ ના થાય, એટલે સાદવાદ ના પ્રમાણ સચવાય. અને એક બહુ સરસ વાત અને સવારના સત્સંગમાંથી દાદાએ પોતાના માટે કીધું, બહાર પ્રતિક્રમણ ભાવે અમે હોઈએ અને અંદર પ્રત્યાખ્યાન ભાવે હોઈએ. પ્રત્યાખ્યાનનો ભાગ નિશ્ચયનો છે કે આજે બહાર જે ચાલે છે તેને મારી જોડે કોઈ લેવા દેવા નથી. અને બહારના ભાગમાં જ્યાં જ્યાં ભૂલ થાય છે તો ત્યાં પોતે પ્રતિક્રમણ કર્યા કરે છે. હવે બોલો, બહુ સરસ વાત સત્સંગમાં દાદાએ પોતાના માટે કીધું. હવે આમાં કશું બાકી રહેતું નથી. એટલે કૂતરાને ભેંસોને કરતાપતિનું ભાન નથી, ને આપણને અહીંયા હું આખી દુનિયા ચલાવું છું એવું અંદરથી, એટલે અંદરથી પારો રહે છે. એટલે આ વાતને આપણે હવે આગળ પછી વધારીશું, પણ અહીંયા આને સમજી લઈએ કે જે આખું એને કહીએ ને કરતા ભાવ આપણો અંદર રહેલો છે હજી, કારણ કે વ્યવસ્થિત સમજાયું નથી. વ્યવસ્થિત સમજાયું કોને કહેવાય? કે દરેક સંજોગોમાં એનું મૂળ કારણ મળી જાય. મૂળ કારણ એટલે જે કારણથી આ કર્મ બંધાયેલું ત્યાં લગી આપણી દ્રષ્ટિ જાય. દાદા માટે એમ કીધું, મૂળ મહાકારણ કારણ વર્તીને, મૂળ કારણ સ્વરૂપે વર્તીને, એટલે રિયલ સ્વરૂપે વર્તીને આપણને હથેલીમાં મોક્ષ આપ્યો છે. અને એ હથેળીમાં આપેલો મોક્ષને માણવાનો છે અને પોતાની ભૂલોને ઓળંગવાની છે. આટલામાં આપણે વિચારીએ ને તો શ્વાસ લેવાનો ટાઈમ નથી. એક બહુ સરસ વાત, આ બધા લોકો બહારના લોકો પણ છે, એ લોકોની પાસે સમજણ છે. ભગવાનની નજીક જવાનો રસ્તો, ત્યાં એમ કીધું કે 3 ચીજથી ચેતતા રહેજો. 3 ચીજ. પહેલું, કશે અપ્રતિક્રમણ રહી ના જવું છે. એટલે દાદા એમના માટે કીધું ને, અમે બહારથી પ્રતિક્રમણ ભાવે હોઈએ છીએ ને અંદર પ્રત્યાખ્યાન ભાવે હોય છે. આ ખ્યાલ આવ્યો? અપ્રતિક્રમણનો દોષ મોટો છે.
અને અપ્રતિક્રમણ જ્યાં છે ત્યાં આપણા ઘરના દરવાજો દાનવ માટે ખુલ્લો રાખ્યો, આપણે દોષો માટે ખુલ્લો રાખ્યો. એમ કે આ 3 દરવાજા છે એમાંથી દોષો આવે છે. બીજો એટલે અપ્રતિક્રમણના દોષ ના થવા જોઈએ, અપ્રતિક્રમણના પ્રતિક્રમણ કરું છું. બીજું શું કીધું તો કે આપણા મન વચન કાયા ને 5 ઇન્દ્રિયોને બરાબર કાચબાની જેમ કુરમા અવતાર શિવજીની બહાર કાચબો મૂક્યો છે ને, એ જરા બી એને આમ ડેન્જર લાગે ને તો બધું અંદર લઈ લે આમ કરીને માથા સાથે. તે કેટલા પ્રાણી એને ખાવા જાય ને તો કરી જ શકતા નથી કશું, કારણ કે હાથ પગ અંદર લઈ લીધા. એટલે ત્યાં જેવું જોશો તેવું તમે જીવશો, તેવા તમે થશો. એટલે મનોરંજનથી ચેતતા રહેજો. આત્મા પ્રાપ્ત થયા પછી આત્મરંજન અને આત્મરંજનની જ પ્રવૃત્તિ આપણે ઉપયોગપૂર્વક સમજણપૂર્વક રાખવાની છે. જ્ઞાન નહોતું તો બધું મનોરંજન જ હતું અને મનોરંજનમાં જ પડી રહેતા હતા. અને મનોરંજનનું સૌથી જોખમ વાળું જો હોય આ ફોન છે. જ્યારે જુઓ ત્યારે એની પાછળ પડેલા હોય. એટલે એને જોવામાં વાંધો નથી, પણ તમારા આંખને, તમારા કાનને તમારે શું ખોરાક આપો. આંખ અને કાનથી મનનો ખોરાક મળે છે. એટલે મનનો ખોરાકમાં આપણો બહારનો ભાગ આદર્શ વાળો થાય ને એની જાગૃતિ રાખવી. અને ત્રીજી વાત જે કીધી છે કે પ્રાર્થનાનો ભાગ, શક્તિનો ભાગ, એને ક્યારે ચૂકવો નહીં. એટલે સતત આજે પ્રત્યાખ્યાન કીધું ને, દાદા અંદરથી પ્રત્યાખ્યાન ભાવે હતા, ત્યાં દાદા અંદર પ્રાર્થના સ્વરૂપે હતા. એ પ્રાર્થનાના ભાગમાં એ ચૂક્યા નહોતા, 12 પ્રતિક્રમણના ભાગમાં ચૂક્યા નહોતા. અને બહુ સરસ આપણે દાદા શું કહીએ એમને, જો એમને 12 તો પ્રતિક્રમણ એટલે અપ્રતિક્રમણનો દોષ નથી એમનો. એમ કે એની તો અમને ખુમારી રહી છે. પછી શું કીધું કે અંદર પ્રત્યાખ્યાન સ્વરૂપે રહી છે, એટલે પ્રાર્થના સ્વરૂપે રહી છે. એ પ્રાર્થનાનો ભાગ અવિરત એમનો આખો 50 વર્ષ રહ્યો હતો. તે 50 વર્ષના પ્રાર્થનાના પરિણામે 9 કલમો જે એમણે ખાસ કરીને કીધી છે તે અંદર દાદા ભગવાન પ્રગટ થયા. અને ત્રીજી વાત જે કીધી ને એમણે મનોરંજનથી ચેતતા રહેજો, તો કે એ સતત વિધિમાં હતા. હવે દાદાની આ વાત આપણે થોડી સમજી લઈએ. વિધિમાં રહેવું એટલે આ ચરણ વિધિની વાત નથી કરી. ચરણ વિધિ તો આપણું સ્વરૂપ છે, એ સ્વરૂપની આરાધના છે, ચિંતન છે. કે જો આપણે મનને કંઈ ખોરાક નહીં આપ્યું એટલે બેઠા છે, 9 કલમો છે, ત્રિમંત્ર છે, નમસ્કાર વિધિ છે. આમાં એક વાત દાદાએ કીધી, દાદાએ કીધું આખા દિવસમાં અમે નહીં તો 1000 વખત અંદરના દાદા ભગવાનને નમસ્કાર કરીએ છીએ. એટલે દાદાની આપણે ચેષ્ટા જોઈએ ને તો આમ દાદા ભગવાન બોલતા હતા, દાદા ભગવાન. હવે આ તો આપણે અનુમાન કરીએ છીએ, પણ એક છે, અને નહીં તો સચ્ચિદાનંદ. હવે એ બહાર એમની આ ચેષ્ટા હતી, પણ અંદરથી એ શું કરતા હતા તે આપણે ખબર નથી. પણ મુદ્દો એમને જે કીધો કે 1000 કરતા વધારે વાર
આખા દિવસમાં અંદરના પ્રગટ દાદા ભગવાનને જય કરતા હતા. એટલે કે પોતે પોતાના આ મન વચન કાયા રિસોર્સિસ કહેવાય, એને કંઈક પણ ઉપયોગ આપી રાખેલો. એટલે આ વિધિ કરતા હતા. એટલે આપણે કહીએ આપણા કેશવાનંદજી ઘણી વખત કહે છે ને, કેમ કે હું દાદા સાહેબ એમ જોયા કરું ને, હોય શું આમ કરીને મોઢું ફડફડાતું હોય. બોલો, તે પાછું મહાત્માઓએ પાછું એ પૂછી લીધું કે દાદા તમે કઈ વિધિ કરો? ત્યારે દાદા એનો ફોડ પાડ્યો. બહુ સારી વસ્તુ છે, પણ આપણે જ્યારે મનોરંજન તરફ જતા હોય ને, ત્યારે આ રાખવા જેવું છે. મનોરંજન તો સમજણ પડે ને, આ ફોન છે, ટીવી છે, ટીવી સિરિયલ છે. ટીવી સિરિયલ ને બધું એ બધું છે ને, આપણે કહીએ કે એમાં એ લોકો એટલો બધો મસાલો નાખેલો છે અને આપણને ત્યાં જ ચોંટાડી રાખે. આજનો એપિસોડ જોયો ને એટલે કાલે પાછો બીજો તમને આગળનું થોડું બતાડી દે કે આગલા એપિસોડમાં હવે એપિસોડમાં હવે આવવાનું છે. એટલે પાછા તમે આજે તો જોવું પડશે આગળ શું થયું એ ખબર પડે ને પેલાને. એટલે એમાં એ પડ્યા જ નહીં. એટલે આ રીતે રહ્યું. જબરજસ્ત આ ત્રણ વસ્તુ જગતના લોકોએ અને દાદાએ કેવી રીતે પોતાના જીવનમાં જીવી બતાડ્યું એનું માપ. ત્રીજી પ્રાર્થના છે. કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન. બહુ સરસ દીપકાનજી. તો હવે ટાઈમ થઈ ગયો છે.